રાજકોટના જેતપુરામાં નકલી નોટો આપી છેતરપિંડી આચરવામાં આવી છે અને ખાંભાના સમઢિયાળાના રત્ન કલાકાર સાથે ઠગાઈ આચરવામાં આવી છે। ફરિયાદની 1 લાખની ચલણી નોટના બદલામાં 2 લાખની તૂટેલી ફાટેલી નોટ મળશે તેમ કહેવામાં આવ્યું હતું। 2 લાખની નકલી નોટ પધરાવી દીધી હતી અને તપાસ કરતા ઠગ ટોળકીએ ફરિયાદીને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો આપીને છેતરપિંડી કરી હતી। તો આ કેસમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે જેતપુરના લેટેસ્ટ બુટલેગર અશ્વિન વિનુ વેગડા ગિરફથી બહાર છે। દ્વારકાના ખંભાળિયાના 2 ગામમાં મંદિરમાં દાનપેટીની ચોરીનો બનાવ સામે આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે। જુંગીવારા વાછરાભા મંદિરમાંથી દાનપેટીની ચોરીનો બનાવ બન્યો હતો અને મંદિરમાં ચણ માટે રાખેલી દાનપેટી કોઈ અજાણ્યા તસ્કર ચોરી કરી ફરાર થયો અને ભાળ ન પડે તે માટે તસ્કરે શરીર પર ચાદર ઓઢી હતી। તો હાલમાં સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા 2 કરોડથી વધુના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું છે, જેનું 15 ઓગસ્ટ 2024ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણના 8 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજી સુધી તેને ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। આ સ્વિમિંગ પુલ 3 વર્ષથી બંધ હાલતમાં હતું, જેથી તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ કરી તેનું રિનોવેશન કરવામાં આવ્યું તેમજ અત્યાધુનિક સાધનો સાથેનું જીમ પણ બનાવવામાં આવ્યું હતું। મહાનગરપાલિકા સત્તાધીશોની અણઆવડત અને અણધડ વહીવટના કારણે તે હજી લોકોને કામ નથી આવી રહ્યું, કારણ કે સ્વિમિંગ પુલની કામગીરી માટે તંત્ર દ્વારા કોઈ એજન્સી નક્કી કરવામાં આવી નથી તેમજ કોચની પણ ભરતી કરવામાં આવી નથી। તેથી લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે જો સ્વિમિંગ પુલ તેમજ જીમનો ઉપયોગ જ નહોતો કરવો તો કરોડોનો ખર્ચ શા માટે કરવામાં આવ્યો। 9 મહિના જેવો સમય થઈ ગયો ઓગસ્ટથી, તો અમે વારંવાર તંત્રને મહાનગરપાલિકાના કમિશનર સાહેબને, એની પહેલા નગરપાલિકાના પ્રમુખ હતા એમને આવેદનપત્રો, અમારા લગભગ 200 જેટલા સભ્યો છે એક્ટિવ સ્વિમિંગ પુલના, વારંવાર અમે એમને રજૂઆત કરી છે, પરંતુ કોઈ રીતે એ સ્વિમિંગ પુલ એમને ચાલુ કરેલ નથી। અણઘટ વહીવટ અને દિશાવિહીન વહીવટના કારણે 15 ઓગસ્ટ 2024ના રોજ મુળુભાઈ બેરા મંત્રી દ્વારા ધારાસભ્યશ્રી અને તત્કાલીન નગરપાલિકાના પ્રમુખશ્રીની હાજરીમાં આ સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પણ આ સ્વિમિંગ પુલ એક પણ વખત ચાલુ કરવામાં આવ્યો નથી। અમદાવાદના સાઉથ બોપલમાં આવેલ ઓર્ચિડ એલિગન્સ વિવાદમાં આવી છે। ચેરમેન તેમજ સેક્રેટરીની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો છે। સોસાયટીના રહીશોનું કહેવું છે કે છેલ્લા 7 વર્ષથી ચેરમેન સેક્રેટરીએ કોઈપણ જાતનો હિસાબ આપ્યો નથી। વળી રહીશોએ હિસાબ માંગતા તેમને ધાક ધમકી આપતા હોવાનો આરોપ લાગ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી છે। બોપલ પોલીસે અરજી લઈ વધુ તપાસ શરૂ કરી છે। અત્યારે અમારી પાસે 5 ફરિયાદ છે, એમાં 4 ફરિયાદ એવી છે જે પર્સનલી લોકોને ધમકી દેવામાં આવી છે, કોઈ હેરાનગતિ કરવામાં આવી છે, એ લોકોએ એજીએમની કે ઇલેક્શનની માંગ કરી હોય તો એમને ડરાવવા ધમકાવવામાં આવ્યા છે। અને બીજી એક ફરિયાદ છે જે અમારા આખા સોસાયટી તરફની છે, કેમ કે એ લોકો 7 વર્ષ से इलेक्शन नहीं करता। हमारी सोसाइटी में सिक्योरिटी का बहुत इशू है, चोरियां हो रही है मगर उन लोगों को कोई लेना देना नहीं है। उन लोग वहाँ घर पे रहते हुए नीचे बुलाया जाए वो नीचे नहीं आते हैं, और सेक्रेटरी तो यहाँ रहते ही नहीं है, तो उनको पता ही नहीं कि क्या हो रहा है क्या नहीं हो रहा है। पहलगाम आतंकी हुमलाના વિરોધમાં સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ પણ દેખાવો કરી વિરોધ વ્યક્ત કર્યો છે। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આતંકવાદીઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી। બોમ્બે માર્કેટથી પૂણા ગામ સુધી અંતિમ યાત્રા કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો। તો આતંકવાદીઓના પુતળાને ફાંસી આપી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આતંકવાદીઓ સામે સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। તો કોંગ્રેસ દ્વારા પણ હવે દેખાવો કરવામાં આવ્યા છે અને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આતંકવાદીઓનું પૂતળું લઈ જઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે।